कुछ मांगा पूरा करो अरमान। प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान। सारी खताएं मानता हूँ, तेरा करूँ अब ध्यान। प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान। जिसका किया अपमान। दिल में धीमी आवाज आई, अपने गुनाहों को मान। जान लिया मैंने आवाज उसकी, जिसका किया अपमान। प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान। हमारे कर दो लहू से साफ। ईमान लाए तुझ पे मसीहा, आए तुम्हारे पास। माफ करो अब पाप हमारे, कर दो लहू से साफ। प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान। प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान। सारी खताएं मानता हूँ, तेरा करूँ अब ध्यान। प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान।
सच्ची सुरक्षा देगा तुम्हें। यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से तुम्हें बाहों में ले, यीशु बुलाता तुम्हें। तेरा दिल दुखित हो, वह शांति देगा तुम्हें। कर तेरा दिल दुखित हो, वह शांति देगा तुम्हें। यीशु तेरी मुक्ति और रोशनी है, संकोच मिटा कर आओ अभी। यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से तुम्हें बाहों में लेने, यीशु बुलाता तुम्हें। हर दुख मिटाने की शक्ति है उसी के पास, हर रोग मिटाने की शक्ति है उसी के पास। बिना किसी बिल के तैयार है उद्धारक अपनी दया से प्यार करने को। यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से तुम्हें बाहों में लेने, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से तुम्हें बाहों में लेने, यीशु बुलाता तुम्हें। स्वर्गों के स्वर्ग में है।
झूठा नहीं है, तू पवित्र पवित्र है, तू पवित्र पवित्र है, तू सच्चा है प्रभु, तू झूठा नहीं है, तू पवित्र पवित्र है। આવો આપણે રાજંકલેશ્વર વિભાગીય પ્રાર્થના સંગતની મીટિંગની શરૂઆત કરીશું. પ્રાર્થના કરીએ ને પ્રાર્થનામાં જોડાઈશું, પ્રાર્થનામાં નમીએ. પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. પ્રાર્થના કરીશું, પ્રાર્થનામાં જોડાઈએ. સર્વશક્તિમાન જીવતા ને પરાક્રમી પ્રભુ, આભાર માનતા તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ આ સમયે રાજંકલેશ્વર વિભાગની આ પ્રાર્થના સંગતના માટે, આજની આ કોટેજ મીટિંગના માટે પ્રભુ અમે આભાર માનતા તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ પાછલા સમયોથી ઓનલાઈન કોટેજ મીટિંગની અંદર મળવાના માટે પ્રભુ તમે અમને સહાય કરી. રાજંકલેશ્વર વિભાગના ધર્મ સેવકો દ્વારા, મિશનરીઓ દ્વારા, વિવિધ આગેવાનો દ્વારા અમે પ્રભુ તમારી સ્તુતિને તમારી આરાધના કરી શક્યા. તમારા અદ્ભુત વચનનું મનન કરવામાં આવ્યું. સર્વ પ્રકારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી દોરવણી, તમારું સામર્થ્ય, તમારું પરાક્રમ પ્રભુ તમે મારા પર જાહેર કર્યું. આભાર માનીએ છીએ, તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. આ સમયે પ્રભુ અમે તમારી સમક્ષતામાં નમ્યા છે. પ્રભુ તમે મહાન ઈશ્વર છો, મહાન દેવ છો, પરાક્રમી પ્રભુ તમે છો, સામર્થ્યવાન ઈશ્વર તમે છો. આજની આ કોટેજ મીટિંગનો આનંદ, આજની આ સંગતનો આનંદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે અમને પૂરા પાડો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ જેઓ પ્રભુ આ તમારા કોટેજ મીટિંગમાં જોડાઈ રહ્યા છે, જેઓ પ્રભુ આજની આ કોટેજ મીટિંગમાં તમારા વચનો સાંભળનાર છે, સમજાવનાર છે, બંનેને ખ્રિસ્ત ઈસુમાં તમે આશીર્વાદથી વેષ્ટિત કરજો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. જીવિત અને પરાક્રમી ઈશ્વર અમારા દરેકનો કબજો તમે લો, તમે આશીષ આપો એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારી આ ઓનલાઈન રેકોર્ડિંગ કરનાર ભાઈને કે અમારી ટીમને પ્રભુ તમે આશીષ આપો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. જીવતા ઈશ્વર અમે તમારા હાથોમાં સમર્પિત થઈ જઈએ છીએ. આજની કોટેજ મીટિંગનો આનંદ પ્રભુ તમે અમને પૂરા પાડો. ઈસુના નામમાં અમારી આ પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આવો આપણે ઈશ્વર સ્તુતિ આરાધનાના ગીતોમાં જોડાઈશું. આવો આપણે ગીતોમાં જોડાઈએ. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, ओ स्मारक गान करो रे. जय जय परम दयामय
पक्षी जीव जनावर अंडज पक्षी राय प्रजा जन जोता चेतन जड़ मन बुद्धि विचारो चेतन जड़ मन बुद्धि विचारो कारक भाषक श्रोता जय जय परम दयामय स्वामी ओ स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी भक्त समाज निरंतर तेने भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे निश दिन ईश्वर ना गुण गाओ निश दिन ईश्वर ना गुण गाओ प्रेम सुगायक जागे जय जय परम दयामय स्वामी ओ स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी ईश्वर कृत तन जीव हमारा ईश्वर कृत तन जीव हमारा अद्भुत कार्य अनूपा जीवन दाता शुभ प्रतिपाला जीवन दाता शुभ प्रतिपाला धन्य दयामय भूपा जय जय परम दयामय स्वामी ओ स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी सहु जग जोग करे तुझ सेवा सहु जग जोग करे तुझ सेवा शुभ शुभ साध उठावी गान बखान करो सहूठा में गान बखान करो सहूठा में अंतर मन हर खावी जय जय परम दयामय स्वामी ओ स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी ओ स्मारक गान करो रे शास्त्र पवित्र खरो भंडार ज्ञान सनातन त्या मळनार छे मुझ मूळ कणुं त्या ज्ञान छे मुझ जात कणुं त्या भान
चूक विषे त्या बोध, छे मुझ भूल विषे त्या शोध, छे मुझ ईश्वरनी त्या रेम, छे मुझ त्रातानो त्या प्रेम। छे मुझ न्याय तणो चुकाव, छे मुझ त्राण विषेनो भाव, छे मुझ दोष विषेनो दंड, छे पापीनु प्राण अखंड। छे मुझ बीक तणी त्या शांत, छे मुझ तारणनु वृत्तांत, छे मुझ पाप तज्यानु जीत, छे मुझ वेरी परनी जीत। छे मुझ सौख्य विषे विश्वास, छे मुझ ताज तणी त्याश, हे भंडार पवित्र अमूल, नित नित आपे ज्ञान अतूल। ते मुझ कर्मा छे आपेल, ईश्वर प्रेम थकी दीधेल, तेज जणावे जीव अनंत, तेज सदा शिरोमणि ग्रंथ। આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈશું ને પ્રાર્થના કરીએ ને પ્રાર્થનામાં નમીશું, પ્રાર્થના કરીએ। સર્વશક્તિમાન જીવતા ને પરાક્રમી પ્રભુ, આ સમયના માટે અમે વિશેષ કરીને રાજંકલેશ્વર વિભાગની આ સંગતના માટે, આ કોટેજ મીટિંગના માટે પ્રભુ અમે આભાર માનતા તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ। વિશેષ કરીને પ્રભુ આ સમય અમે પ્રાર્થના કરીએ છીએ, પાછલા સમયોથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા નામમાં ઓનલાઈન જે વ્યવસ્થાઓ છે તેમાં પ્રભુ અમે મંડળીને દોરવણી આપી શક્યા, મંડળીઓને દોરવણી આપી શક્યા। પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એ જ રીતે પ્રભુ આ કોટેજ મીટિંગોની અંદર પ્રભુ અમે જોડાયેલા છે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સંગતને ઈશ્વર પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામમાં તમે આશીર્વાદથી વેષ્ટિત કરો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ। પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ સમયે અમારા રાજંકલેશ્વર વિભાગના માટે, પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારા સેવકોના માટે, એટલે પાળક સાહેબો, મિશનરીઓ, સુવાર્તિકો, ડીકોનો, લેમેનોના માટે પ્રાર્થના કરીએ છીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગેવાની આપીને પ્રભુ આ વિભાગને દોરવણી આપી રહ્યા છે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડળીઓને મજબૂત કરી રહ્યા છે। પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારા આગેવાનોના માટે, પાળક સાહેબોના માટે, મિશનરીઓના માટે પ્રભુ તમારી કૃપા તમે આવવા દો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ। સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કોરોના વાયરસના સમયોમાં પ્રભુ પાછલા સમયોમાં તમે સંભાળ્યા, એ જ રીતે આવનારા દિવસોમાં પણ પ્રભુ તમે અમારી સંભાળ અને કાળજી લેજો। પ્રભુ તમારી કૃપા તમે અમારા પર જાહેર કરજો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ। ખાસ કરીને પ્રભુ હેલ્થ વિભાગના જે સેવા આપનાર ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ સર્વોને પ્રભુ તમે આશીષ આપો એવી પ્રાર્થના કરીએ છીએ। ખાસ કરીને પ્રભુ જે કોરોના વેક્સિન છે બજારની અંદર આવી ગઈ છે, પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દરેક વ્યક્તિઓની પાસે પ્રભુ એની રસી મૂકવામાં આવે અને પ્રભુ આ વાયરસથી દરેક લોકો બચી જાય એના માટે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ। પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આ સમયે ગુજરાત ડાયોસિસના માટે,
વિશાળ ગુજરાત ડાયોસિસ પ્રભુ આવેલી છે. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારા સેવક માન્ય બિશપ સાહેબને પ્રભુ તમે સહાય કરો. ગુજરાત ભરની મંડળીઓની સંભાળ અને કાળજીને જવાબદારીઓ નિભાવવા માટે પ્રભુ તમે સહાય કરો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. જીવતા અને પરાક્રમી ઈશ્વર, વિશેષ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ગુજરાત ડાયોસિસની સ્ટેન્ડિંગ કમિટીઓને પ્રભુ તમે આશીષ આપો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. સિનોડના માટે પ્રાર્થના કરીએ છીએ. સિનોડની વ્યવસ્થાને પણ પ્રભુ તમે આશીષ આપો. આ દેશના વડાપ્રધાનને તમારા પાસની પાસે લાવીએ છીએ, તેમને પણ પ્રભુ તમારી કૃપા આપો, તમારી આશીષ આપો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આ સમયે રાજંકલેશ્વર વિભાગની મંડળીઓને પ્રભુ તમારા હાથમાં સમર્પિત કરીએ છીએ. જે કુટુંબો અમારા વ્યવસાય, નોકરી, ધંધો, ખેતીવાડી ઢોળાક છે, સર્વ કુટુંબોને પ્રભુ તમે આશીષ આપો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. જો કોઈક માંદા દુખી હોય, હોસ્પિટલના બિછાને હોય, તો પ્રભુ તમે તમારા સામર્થ્યમાં, પવિત્ર આત્માના પરાક્રમમાં પ્રભુ તમે સ્પર્શ કરો, સાજાપણું આપો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. નામી અનામી અમારી દરેકની પ્રાર્થનાઓને તમે સાંભળો અને તેને પ્રત્યુત્તર તમે આપો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા મધ્યસ્થની પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં સાંભળો ને સ્વીકાર કરો. આમેન, આમેન. આવો આપણે પવિત્ર શાસ્ત્રમાં પ્રભુનું વચન વાંચવા તથા સાંભળવા માંગીએ છીએ. પવિત્ર શાસ્ત્રમાંથી પિત્તરનો પહેલો પત્ર એનો 5મો અધ્યાય 8મી કલમ આપણે વાંચવા તથા સાંભળવા માંગીએ છીએ. પિત્તરનો પહેલો પત્ર 5મો અધ્યાય 8મી કલમ આપણે વાંચીશું તથા સાંભળીશું. પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે: સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વેરી શૈતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. આ પ્રભુનું વચન છે. આ વચનો શીખવાના, સમજવાના માટે ઈશ્વર આપણા સર્વને તેનો અદ્ભુત આશીર્વાદ આપો. આમીન. આવો આપણે સ્પેશિયલ ગીતમાં જોડાઈશું અને સ્પેશિયલ ગીત આપણે સાંભળીએ. ख्वाहिश मेरी घुटनों से ऊंचा
આવો આપણે પ્રભુના વચનોમાં જતા પહેલા પ્રાર્થના કરીશું અને પ્રાર્થનામાં જોડાઈએ. જીવિત અને પરાક્રમી પ્રભુ, આ સમયે તમારો આભાર માનીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અદ્ભુત વચન અમારી મધ્ય વાંચવામાં આવ્યું. વચનો શીખવા અને સમજવા માટે પવિત્ર આત્મા દેવ તમે અમને સમજણ, બુદ્ધિ, જ્ઞાનનો આત્મા તમે આપો. પ્રભુ તમે સહાય કરો. ઈશ્વરના નામમાં પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. સારું, આ સમયે ફરી એકવાર ઈશ્વર પિતાનો આભાર માનતા સ્તુતિ આરાધના કરીએ છીએ. અને મને આ સમયે રાજંકલેશ્વર વિભાગની આ કોટેજ મીટિંગમાં પ્રભુનું વચન શેરિંગ કરવાના માટે મને જે તક આપી એના માટે હું એરિયાટીક સાહેબનો હું આભાર માનું છું અને ધન્યવાદ આપું છું. આવો આપણે પ્રભુના વચનોમાં જોડાઈશું. પ્રભુના વચનોમાં આપણે જઈએ. કુટુંબ, સમાજ અને મંડળીના ઘડતરમાં યુવાનોનું મહત્વ કદી જ ઓછું આંકી શકાય તેમ નથી. યુવાનોના જીવનમાં વિવિધ પ્રકારની શક્તિઓ, કૃપાદાનો પડેલા છે. જો તેને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઈશ્વરની બીક સાથે તેને સફળતાના પંથે મંડળીઓને આગળ દોરી જવામાં આપણે કલ્પના પણ ના કરી શકીએ તેના કરતા પણ વિશેષ પરિણામો આવી શકે છે. પરંતુ એ કારણને લીધે આજના દિવસોમાં શત્રુ શૈતાનનો નિશાન એ મુખ્ય યુવાનો જ છે. તેઓ પર આક્રમણ કરે છે. તેઓને ઈશ્વરની વ્યક્તિગત ઓળખ કરતા અટકાવે છે અને અનેક અવરોધો ઊભા કરતા આપણે જોઈ શકીએ છીએ. એટલું જ પૂરતું ના હોય તેમ વિવિધ મેગેઝિનો દ્વારા, કમ્પ્યુટર યુગમાં વેબસાઇટ દ્વારા, વોટ્સએપ દ્વારા, આધુનિક ટેકનોલોજી દ્વારા, ગૂગલ દ્વારા જે વિવિધ જે માહિતીઓ છે, વિવિધ પ્રાપ્ત થતી માહિતીઓ દ્વારા શૈતાન યુવાનોના જીવનમાં વેરઝેર ઊભા કરતા આપણે જોઈ શકીએ છીએ અને તેમના વિચારોની અંદર અશુદ્ધતા લાવે છે, અશુદ્ધતા ઉમેરે છે અને તેઓના જીવનો ઈશ્વરથી વેરવિખેર થતા આપણને જોવા મળે છે. ઈશ્વર સાથે ઈર્ષા પેદા કરતા જીવનો એ શૈતાન આજે જુવાનોના બનાવી રહ્યા છે અને કેવળ પોતાના સ્વાર્થી હેતુઓ પરિપૂર્ણ કરવા માટે જુવાનોએ જીવન જીવતા આપણે જોઈ શકીએ છીએ. તેમના દ્રષ્ટિકોણો આજે અલગ ફેરવી નાખ્યા છે, અલગ રીતે આપણે જોઈ શકીએ છીએ. અને વહાલા, આજના જગતમાં શૈતાને યુવાનોના જીવનમાં એ વસ્તુ નાખી દીધી છે કે પૈસો એ પરમેશ્વર છે. એ વાતને શૈતાને જુવાનોના જીવનમાં નાખી દીધી છે. આખા જુવાનો છે ભૌતિકતા તરફ આગળ વધી રહ્યા છે અને એ તરફ આંધળી દોટ મૂકી રહ્યા છે અને આ શારીરિક રીતે પણ તેઓને માઇન્ડમાં એવા વિચારો લાવે છે અને એવા માર્ગે તેઓને દોરી જાય છે કે જેનાથી તેમના જીવનો એ નિષ્ફળ થતા આપણે જોઈ શકીએ છીએ. શત્રુ શૈતાન કાર્યરત છે. તેની યુક્તિઓ આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે અજાણ રહીએ તે કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય તેમ નથી. શત્રુ શૈતાન એ શક્તિમાન છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે ઈશ્વર એ સર્વશક્તિમાન ઈશ્વર છે અને સર્વશક્તિમાન ઈશ્વર પોતે આ જગતમાં આવ્યા અને શત્રુ શૈતાનને કાલ્વરી વધસ્તંભ ઉપર તેમને હરાવ્યા છે, અદ્ભુત રીતે પરાજય આપ્યો છે. અને જે ઈશ્વરે મને ને તમને નવું જીવન આપ્યો છે, નવો માર્ગ આપ્યો છે, નવી બાબતો આપી છે, મારા ને તમારા જીવનમાં વિજયી જીવન, વિજયી ખ્રિસ્તી જીવન જે પૂરું પાડ્યું છે, આપણે એ બાબતોને સમજી શકતા નથી અને તેનું કારણ એ છે શૈતાનનો આક્રમણ એ આજની પેઢી પર, આજના લોકો પર આપણે જોઈ શકીએ છીએ. પરંતુ શૈતાન ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિજય
મેળવ્યો છે અને અંધકારની સત્તા ઉપર વિજય પામવા માટે આહવાન આપતા આજે મને ને તમને ઈશ્વર આમંત્રિત કરી રહ્યા છે કે તેણે તારણા વિશે આપણે ઘણા બધા મેસેજો સાંભળ્યા હશે, ઘણા બધા વિષયો પર, ટોપિકો પર આપણે પ્રભુના વચનો સાંભળ્યા હશે. આજના સમયમાં શૈતાન શત્રુ વિશે કોઈ સમજાવતો કે ઉપદેશ આપતો આપણને જોવા મળતું નથી. પણ આજે એ વિષય પર આજે આપણે મનન કરવાના માટે જઈ રહ્યા છે કે શૈતાન શત્રુ વિશે આપણે શા માટે જાણવું જરૂરી છે અને શૈતાનનો ઉદ્ભવ કેવી રીતે થયો, આપણા જીવનને નાશ તરફ લઈ જવાની શૈતાનની પદ્ધતિઓ કઈ છે. આ ત્રણ બાબતો ઉપર આપણે આજે પ્રભુનું વચન મનન કરવાના માટે જઈ રહ્યા છે. પહેલી બાબત છે શૈતાન શત્રુ વિશે આપણે શા માટે જાણવું જોઈએ, શા માટે જાણવું જરૂરી છે. પહેલો પિત્તર 5મો અધ્યાય 8મી કલમ જે પ્રભુનું વચન જે મારીને તમારી મધ્ય વાંચવામાં આવ્યું, પ્રભુનું વચન એમ કહે છે કે સાવચેત રહો ને જાગતા રહો, કેમ કે તમારો વેરી શૈતાન ગાજનાર સિંહની પેઠે જેમ જે કોઈ મળી જાય તેને ગળી જવાને શોધતો ફરે છે. અને માટે મારે ને તમારે એ શૈતાન વિશે જાણવું જરૂરી છે. એક્ઝામ્પલ રીતે દાખલા તરીકે આપણે એમ વિચારીએ કે યુદ્ધના કેટલાક સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત એ જ્યાં સુધી આપણા શત્રુ વિશે આપણે જાણતા નથી કે આપણા શત્રુની પાસે લડવાના માટે જે સાધનો છે, ટેકનોલોજી છે, પરમાણુ હથિયારો છે, એ કેટલા પ્રમાણમાં છે, કેવી રીતના છે એ આપણે જાણતા નથી. તો સામે જે છે આપણા શત્રુને આપણે જાણતા ના હોય તો આપણે એમને કેવી રીતે આપણે હરાવી શકીએ. પણ જો આપણી પાસે આપણા શત્રુ વિશે જો અનેક પ્રકારની વિવિધ માહિતીઓ હશે, એની ટેકનોલોજીની માહિતીઓ હશે, એમની તાકાતની માહિતીઓ હશે, એમની તાકાત શેમાં રહેલી છે જે આપણે જાણતા હોય તો આપણે વહાલાઓ આપણા શત્રુને આપણે આસાનથી હરાવી શકીએ છે. દાખલા તરીકે બીજો એક એક્ઝામ્પલ જે આપણે જોઈએ તો પરીક્ષા આપવા જતા પહેલા જે પરીક્ષાર્થી છે જો એને અગાઉથી જો એને અભ્યાસ કર્યો ના હોય તો કેવી રીતે એ એક્ઝામ આપી શકે. પણ જો એ પરીક્ષાર્થીએ જો આખું વર્ષ એને પરીક્ષા આપતા પહેલા એને પૂરેપૂરો અભ્યાસ કર્યો હોય, એના વિશે જાણ્યું હોય અને એના વિશે એને કેવી રીતે કઈ પદ્ધતિથી એને એક્ઝામ આપવાની છે એના વિશે શીખ્યા હોય તો વહાલાઓ જ્યારે પરીક્ષા આપવા જાય છે ત્યારે એ ક્યારે નિષ્ફળ થઈ શકતો નથી. અને એ જ રીતે હું ને તમે જો ખ્રિસ્તી જીવનમાં શૈતાની શત્રુ વિશે જો આપણે જાણતા ના હોય તો વહાલાઓ આપણે શૈતાનને ક્યારે હરાવી શકતા નથી. અને માટે આજે જે કેટલાક ખ્રિસ્તી વિશ્વાસીઓ છે પોતાના જીવન પર્યંત પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરે છે, એની આરાધના કરે છે, વચનોનું મનન કરે છે, પ્રાર્થનાઓ કરે છે, દર રવિવારે પ્રભુની સંગતમાં આવે છે, પણ નિષ્ફળ જાય છે. અને નિષ્ફળ જવાનું કારણ એક જ છે, કારણ કે તેઓ પોતાના શત્રુ વિશે જાણતા નથી અને તેના કારણે તેના સામે લડવાનું મૂકી દે છે, તેની સામે જવાનું મૂકી દે છે. અને તેનું કારણ એ છે કે શૈતાન શત્રુ વિશે આપણે જાણતા નથી, માટે આપણે નિષ્ફળ જઈએ છીએ. આપણે બધા જ જાણીએ છીએ કે આજના મેડિકલ સાયન્સમાં જે અલગ અલગ પ્રકારની જે આપણે બાબતો સામે આવતી જોઈ શકીએ છીએ, આજની પેઢીમાં મેડિકલ સાયન્સ પુષ્કળ વિકાસ પામ્યો છે. દુનિયાની અંદર અલગ અલગ પ્રકારના રોગો આવતા જાય છે. દાખલા તરીકે અત્યારે એમ વિચારી કે કોરોના વાયરસ આવ્યો પણ એને નાબૂદ કરવાના માટે, શરીરમાંથી એને સંપૂર્ણપણે નાશ કરવાના માટે કોરોના જે વેક્સિન તૈયાર કરવામાં આવી છે. અને એનું કારણ છે
કે એના રોગ વિશે સૌપ્રથમ એમણે જે તકલીફો છે તે જાણી. એમ કહેવામાં આવતું હતું કે કોરોના વાયરસ કયા પ્રકારે શરીરમાં એ બદલાય છે કોઈ જાણતું નથી. એમને સમજવું મુશ્કેલ છે. એના જે સ્તર છે, એના જે બદલવાની જે પ્રક્રિયા છે, અલગ અલગ પ્રકારે બદલતું રહે છે, એવી રીતે જણાવવામાં આવતું હતું. પણ છતાંય આજે એ ટેકનોલોજી એટલે કે મેડિકલ સાયન્સ એને શોધી કાઢ્યું અને આજે માર્કેટની અંદર આપણે જોઈએ છે કે કોરોના વેક્સિન આવી ગઈ છે. અને વહાલાઓ, જો આપણે જોઈએ છે કે માનવ જાતના શત્રુ એ બેક્ટેરિયા, એ વાયરસના વિશે ઊંડાણપૂર્વક સંશોધન કરવાના કારણે મને ને તમને સારી તંદુરસ્તી મળે એના માટે વૈજ્ઞાનિકોએ તેને નાશ કરવાના માટે સંપૂર્ણપણે એની શોધખોળ કરી છે. વહાલાઓ, ઘણીવાર આપણે પણ એ જ રીતે ડરીએ છે. વહાલાઓ, એ ડરના કારણે લોકડાઉન આવ્યું. આપણે જોયું છે કે સદંતર વ્યક્તિ, માણસો એકબીજાની સાથે હળવું મળવું, મુલાકાત કરવી એ મુશ્કેલી ભર્યા પરિસ્થિતિઓમાંથી પસાર થયા. એવી જ રીતે ઘણીવાર આપણે શૈતાની શત્રુથી હારી જઈએ છે, ડરીએ છે. પણ એની સામે જે રીતે એને નાબૂદ કરવાના માટે, એને નાશ કરવાના માટે, એને હરાવવાના માટે મને ને તમને જે પવિત્ર શાસ્ત્ર જે આપવામાં આવ્યું છે, મને ને તમને જે ઈશ્વર, મને ને તમને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન આપવામાં આવ્યું છે, એની સામે લડવાના માટે એ હું ને તમે જાણતા નથી ને એટલા માટે આપણે નિષ્ફળ થઈ રહ્યા છે. માટે હું ને તમે જુવાનો અને હું ને તમે સંપૂર્ણપણે એ શૈતાન શત્રુ વિશે મારીને તમારે એને જાણવાની જરૂર છે. અને તો જ એને આપણે હરાવી શકીશું. અગર જો ના હરાવીએ તો વહાલાઓ, મારા ને તમારા જીવન ઉપર, મારીને તમારી મંડળી ઉપર એ શૈતાન રાજ કરતો આપણે જોઈ શકીશું. વહાલાઓ, આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ, તારણહાર તરીકે સ્વીકાર કર્યા છે, પ્રભુ ઈસુ કાલ્વરી ટેકરી ઉપર એ મારા ને તમારા માટે લોહી વેવડાવી દીધું અને સંપૂર્ણપણે એ શૈતાનને હરાવ્યો છે. માટે મારે ને તમારે એ શૈતાન વિશે પણ જાણવું જરૂરી છે કે એને કેવી રીતે આપણે હરાવીએ. આવો આપણે કેવી રીતે હરાવવું એ વિચાર કરીએ. બીજી બાબત, શૈતાનના ઉદ્ભવ વિશે આપણે જોવા માંગીએ છીએ. આપણે જાણીએ છીએ કે ઈશ્વર અનાદિકાળથી અસ્તિત્વ ધરાવે છે. બાઇબલની શરૂઆતમાં આ વાક્ય લખવામાં આવ્યું છે કે આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યા. બાઇબલના આ શરૂઆતના શબ્દો છે અને આ શબ્દો તે અનાદિ ભૂતકાળમાં સંદર્ભમાં પણ છે. એવા અનાદિ ભૂતકાળ કે જે આપણા કલ્પનાઓ પણ નહીં આવે. ઈશ્વર સમયની શરૂઆત પહેલાથી અસ્તિત્વ ધરાવે છે. ઈશ્વર અમર્યાદિત છે અને સમય પોતે ઈશ્વરમાં સમાઈ જાય છે. સમય ઈશ્વરમાં શરૂઆત થાય છે અને ઈશ્વરમાં જ સમાપ્ત થાય છે. ઈશ્વર અનાદિ છે, ઈશ્વર અનંત છે. પણ શૈતાન સંબંધી એવું નથી. વાસ્તવમાં તે એક પતન પામેલો દૂત છે જેને ઈશ્વરે સંપૂર્ણપણે પવિત્ર એવો ઉત્પન્ન કર્યો હતો. પણ પોતાની ઈચ્છાથી તેણે ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યો. આખી સૃષ્ટિમાં જો આપણે જોઈએ તો ઈશ્વરને મહિમા આપવાના માટે ઉત્પન્ન કરવામાં આવ્યો, પણ ઈશ્વરને મહિમા આપવાના બદલે તેણે પોતાનો મહિમા આપવાની શરૂઆત કરી. પોતાની જાતને ત્યાં મુક્ત આપણે જોઈ શકીએ છીએ ને. અને લુસિફર તરીકે તેના નામથી આપણે ઓળખીએ છીએ. લુસિફર તરીકે નામ આપવામાં આવે છે. તે ઈશ્વરનો પોતાનો દૂત હતો, પણ પોતાના મહિમાના માટે તેણે ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો અને એ શૈતાની કાર્યો એ આપણે જોઈ શકીએ છીએ. અજવાળાના બદલે અંધારું પસંદ કર્યું. અર્થાત કે તેની ઉત્પત્તિના વેળાએ તે તો પવિત્ર ઉત્પન્ન કરવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી તે એના રીતે આપણે જોઈએ છે કે તે ઈશ્વરની વિરુદ્ધ બળવો કરવાના કારણે તેને નાશ થયેલો આપણે જોઈ શકીએ છીએ. લુસિફરને તમામ દૂતોનો મુખ્ય દૂત તરીકે ઉત્પન્ન કરવામાં આવ્યો હતો અને બધા દૂતો ઈશ્વરની આરાધનામાં દોરવાનું તેનું કામ હતું. પણ ઈશ્વરે તેની ઉત્પત્તિ વખતે તેના ઘણા સત્તા અને ક્ષમતા આપ્યા હતા, પણ પછી તે સ્વેચ્છાએ પોતાને પામ્યો અને શૈતાન બન્યો.
પણ અત્યારે શૈતાન પાસે આ શક્તિઓની ક્ષમતા છે. એનું કારણ એ છે કે આપણે કોઈક વ્યક્તિને, દાખલા તરીકે કોઈક વ્યક્તિને આપણે એના જન્મના દિવસે ગિફ્ટ આપીએ છીએ અને પાછી લેતા નથી, એને આપી દઈએ છીએ. એ જ રીતે ઈશ્વરે, એ લુસિફરને ઈશ્વરે આપેલી સત્તાઓ એને આપી પણ પાછી લીધી નહીં. અને એ સત્તાઓનો ગેરઉપયોગ અત્યારે એ આખી માનવ જાતને હેરાન અને પરેશાન કરવાના માટે એ કરતો આપણે જોઈ શકીએ છીએ. યશાયા 14 અને 12 લખવામાં આવ્યું છે, રે તેજસ્વી તારા પ્રભાતના પુત્ર તરીકે ઓળખવામાં આવ્યા છે. હજકીએલ 28 અને 12 લખે છે કે તુરનો રાજા તરીકે એને ઓળખવામાં આવ્યા છે. અલગ અલગ રીતે એને નામ આપવામાં આવી રહ્યા છે. હવે આ લુસિફરને ગર્વિષ્ઠ થવાના જે કારણો છે એ જોવા માંગીએ છીએ. એમાં 3 કારણો છે. પહેલું કારણ છે લુસિફરનું હૃદય ગર્વિષ્ઠ થવાનું પ્રથમ કારણ તેની સ્વરૂપની સુંદરતા હતી. એ સુંદર દેખાવડો હતો અને એના કારણે એ પહેલું બાબત આપણે જોઈ શકીએ છીએ. ગર્વિષ્ઠ પ્રથમ કારણ આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે જો વિચાર કરીએ તો આપણે જ્યારે અરીસાની સામે આપણે ઊભા રહીએ છીએ, આપણો ચહેરો આપણે નિહાળીએ છીએ, ત્યારે આપણે પોતાની જાતને એવું અભિમાન લાવીએ છીએ કે એવું ગર્વિષ્ઠ થવાનું કારણ ઊભું થાય છે કે હું ફલાણા વ્યક્તિ કરતા હું સારો દેખાઉં છું. કાં તો બની શકે છે કે બેન હોય તો કોઈ બીજી બેનની સાથે સરખામણી કરે કે હું ફલાણી બેન કરતા સારી દેખાઉં છું. ગર્વિષ્ઠ થવાનું કારણ એ સૌપ્રથમ એની પોતાની સુંદરતા હતી એવું કહેવામાં આવે છે. સુંદર હોવું એ કોઈ પાપ નથી, પણ સુંદર હોવાનું એ જે આપણે જે અભિમાનમાં આવીએ છે, આપણામાં જે ગર્વિષ્ઠ થઈએ છે, એ વહાલાઓ મને ને તમને પાપ તરફ લઈ જવાનું પગથિયું બની જાય છે અને આપણે નાશ તરફ આપણે જઈએ છીએ. અહંકારનું જે મુખ્ય કારણ હતું, અને અહંકાર એ માણસના જીવનને નાશ કરી નાખે છે, માણસના જીવનને રફે દફે કરી નાખે છે, માણસને બરબાદ કરી નાખે છે. એનું અહંકારનું પહેલું કારણ જે હતું પોતાની જાતની સુંદરતા, ગર્વિષ્ઠ થવાનું કારણ આપણે જોઈએ છે. બીજી બાબત છે કે લુસિફરનું અહંકારનું બીજું કારણ હતું, એવું માનતો હતો કે તેના કરતા કોઈની પાસે બુદ્ધિ નથી, હું બુદ્ધિશાળી છે માનતો હતો, અથવા ચતુર છે માનતો હતો. પોતાની જાતને બુદ્ધિમાન સમજે છે, બીજાને બધાને કશું જ નહીં. અને વહાલાઓ, હું ને તમે પણ બુદ્ધિ ધરાવતું સર્જન એ લુસિફર પ્રમુખ દૂત હતો. બુદ્ધિમાન હોવું એમાં કંઈ જ ખરાબ નથી, કારણ કે આપણી બુદ્ધિ પણ ઈશ્વર તરફથી મળેલી ભેટ છે. આપણે તેજસ્વી હોવું એ સારું છે, આપણે જ્ઞાની હોવું એ સારું છે, પરંતુ બુદ્ધિ માટે અહંકાર કરવો એ મારા ને તમારા માટે એ નાશનું કારણ બની જાય છે. અને બીજું જે કારણ હતું એ અહંકારના કારણે એ લુસિફર એ પોતાની જાતને બુદ્ધિમાન સમજતો હતો, અને બુદ્ધિમાન સમજવાના કારણે એ નાશ તરફ જાય છે. એનો અહંકાર આપણે એ તરફ લઈ જતું જોઈ શકીએ છીએ. અને ત્રીજું કારણ હતું એને બોન્ડ પકડવાનું, કે લુસિફરે બોન્ડ પકડવાનું ત્રીજું કારણ હતું કે સૌથી ઊંચી પદવી. લુસિફર પોતાને પણ પગના તળેની જગ્યાને ભૂલી ગયો, વાસ્તવિકતા ભૂલી ગયો. તેણે અહંકાર કર્યો. સુંદરતા, બુદ્ધિ અને પદવી, ઘણીવાર આપણને પણ પદવીનો અભિમાન હોય છે. દાખલા તરીકે મંડળીમાં આપણે જો કોઈક સારો હોદ્દો લઈએ છે તો આપણને અભિમાન આવી જાય છે. સેક્યુલરમાં પણ આપણે જો કોઈ સારી નોકરી કરતા હોય તો પણ આપણને ઘણીવાર અભિમાન આવે છે. હોદ્દાનું અભિમાન, ઊંચી પદવીનું અભિમાન, ઈશ્વરમાં અભિમાન કરવું એ સારી વાત છે, પણ પોતાની જાતને અભિમાની બનાવવું એ સારી વાત નથી. હું ને તમે અભિમાન કરીએ તો પ્રભુમાં કરીએ, પ્રભુના વિશ્વાસમાં કરીએ, પણ આપણી જાતનું અભિમાન કરવું વહાલાઓ એ નિર્થક બાબતો બની શકે છે, અને મને તમને એ નાશ તરફ લઈ જતી બાબતો બની શકે છે. લુસિફરના જીવનમાં આ ત્રણેય બાબતો હતી. જો આ ત્રણ બાબતો મારા ને તમારા જીવનમાં જો હશે તો વહાલાઓ હું ને તમે નાશ પામીશું. જો આપણે સફળ બનવા માંગીએ છીએ તો વહાલાઓ મારે ને તમારે આજે
પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને આજે આવકારે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્યને સમજવા માટે જો આપણે નિષ્ફળ ગયા હોય તો આજે સત્યને સમજીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આપણે આગળ વધીએ. પ્રભુનું વચન એમ પણ કહે છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સત્ય છે અને સત્યને જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે મને તમને ક્યારે સત્ય નિરાશ થવા દેશે નહીં, હતાશ થવા દેશે નહીં, પણ મને ને તમને મારા ને તમારા જીવનમાં સારા પરિણામો લાવનારી બાબતો લાવી શકે છે. ત્યારબાદ ત્રીજી બાબત જે આપણે સાંભળવા માંગીએ છીએ તે એ છે કે આપણા જીવનમાં નાશ તરફ લઈ જવાની શૈતાનની પદ્ધતિઓ કઈ છે. તો સૌપ્રથમ શૈતાન એ વિશ્વાસ જીતનારો શત્રુ છે. તે મારા ને તમારા જીવનમાં વિશ્વાસે આવે છે અને ત્યારબાદ મારે ને તમારી સાથે છેતરપિંડી કરતો આપણે જોઈ શકીએ છીએ. અને વહાલાઓ, આપણી સાથે પણ એવા ઘણા બધા લોકો હોય છે જે મારે ને તમારી સાથે સારા સંબંધો, સારા વિશ્વાસ રાખીને જીવતા હોય, પણ એ જ વ્યક્તિઓ દ્વારા મારે ને તમારી સાથે એક છેતરપિંડીનો ગુણ આપણે જોતા હોય છે. ઘણા બધા એવા કિસ્સાઓ આપણને જોવા મળતા હોય છે. વહાલાઓ, દિલગીર થવા જેવી હકીકત તો એ છે કે મોટા ભાગના લોકો મનમાં દુષ્ટ શૈતાનને એના જે વિવિધ જે ખ્યાલો, વિચારો છે એ લાવે છે. ઘણીવાર જોવા દ્વારા, ઘણીવાર બોલવા દ્વારા, આપણે જોવા દ્વારા, દ્રષ્ટિ દ્વારા અનેક પ્રકારના એવા વિચારો મારા ને તમારા માઇન્ડમાં આવે છે, વિચારોમાં આવે છે અને ત્યારબાદ આપણે આપણા જીવનમાં એ શત્રુ શૈતાનને સ્થાન આપતા આપણે જોઈ શકીએ છીએ. શૈતાન એ આવો દેખાય છે એવું ઘણીવાર આપણે સમજીએ છીએ. દાખલા તરીકે એમ કહેવામાં આવે કે ઓનિડા ટીવીમાં એક સમયમાં શૈતાનને એક રૂપ આપવામાં આવતું હતું કે આવો દેખાય છે. શૈતાન એવા રૂપમાં નથી. શૈતાન એક પ્રકારના વિચારો ધરાવતો વ્યક્તિ છે જે મને ને તમને વહાલાઓ એ ખરાબ વિચારો લાવીને નાશ તરફ લઈ જતો હોય છે. અને જો મારા ને તમારામાં જો એ નાશકારક વિચારો જો લાવે છે તો મારે ને તમારે ચકાસવું કે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ચાલવું છે કે પછી મારા શત્રુ શૈતાનની સાથે ચાલવું છે. મારે ને તમારે નક્કી કરી લેવાની જરૂર છે. આજના સમયમાં એની જો પદ્ધતિઓ જો આપણે જોવા જઈએ તો સૌપ્રથમ કોરિન્થીયોના પત્રમાં લખવામાં આવ્યું છે કે તમારા શરીરો એ જીવતા દેવનું મંદિર છે. અને વહાલાઓ, જો આ જીવતા દેવના મંદિરમાં જો દારૂનું વ્યસન, અનેક પ્રકારના જો વ્યસનો હોય તો એનો મતલબ એવો થાય છે કે મને જે આપેલી ઈશ્વરે ભેટ આ શરીર છે એને હું નાશ કરી રહ્યો છું. અને એના કારણે ઘણીવાર હું ને તમે જ્યારે વ્યક્તિ એવા વિચારોમાં આવે છે, એવા પાપમાં ફસાય છે, ત્યારે એના માઇન્ડમાં એવા વિચારોના કારણે એ ઘણીવાર એ વ્યસનમાં સપડાઈ જાય છે. અને વ્યસનમાં સપડાયા બાદ એવો વિચાર કરે છે કે મારી પાસે કંઈ જ રહ્યું નથી, ત્યારે આપઘાત કરવાનો વિચાર પણ કરતો આપણે જોઈ શકીએ છે. અને આ પ્રકારે એ માણસ, કુટુંબ એ નાશ થતો આપણે જોઈ શકીએ છે. વહાલાઓ, મારીને તમારે એ શત્રુ શૈતાન વિશે જાણવું જરૂરી છે. એની જે નાશ તરફ લઈ જવાની જે પદ્ધતિઓ છે એ પણ મારે ને તમારે જાણવી જરૂરી છે. અને વહાલાઓ, બીજી બાબત જો આપણે જોઈએ તો શૈતાન એ મારા ને તમારા જીવનમાં નિષ્ફળતાઓ લાવે છે, નિરાશાઓ લાવે છે, પ્રશ્નો લાવે છે. અને એ નિરાશાઓના કારણે, એ પ્રશ્નોના કારણે, એ હતાશાઓના કારણે લાચારીનો અનુભવ આપણે કરીએ છીએ, મુશ્કેલીનો અનુભવ આપણે કરીએ છીએ. વહાલાઓ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા ને તમારા માટે આ પૃથ્વી પર આવ્યા. આપણો બોજ, આપણી નિરાશાઓ, આપણું દુઃખ, આપણી તકલીફો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે નાખી દઈએ, તે લેવાના માટે તૈયાર છે. અને હું ને તમે જો એ બાબતો જો આજે સુધી જો ના કરી હોય તો મારા તમારો બોજ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નાખી દઈએ. પ્રભુ મારો ને તમારો બોજ ઉચકી લેવાના માટે તાકાત ધરાવે છે, સામર્થ્ય ધરાવે છે. આખા જગતમાં પવિત્ર બાઇબલ જ
એક એવું પુસ્તક છે, એક એવું શાસ્ત્ર છે કે માણસ જાતના ઘાતકી શત્રુ શૈતાન વિશે સંપૂર્ણપણે ખુલાસો કરતું આપણે જોઈ શકીએ છીએ, જાહેર કરતું આપણે જોઈ શકીએ છીએ. આવો આપણે આ સમયે એ કાલ્વરીના ટેકરી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિજય મેળવ્યો છે. એના વિજયમાં એ શૈતાની શત્રુને આપણે હરાવીએ અને વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા માટે ઈશ્વર મને તમને સહાય કરે. આવો આપણે એ શૈતાન શત્રુ વિશે જાણવું જરૂરી છે. શૈતાન શત્રુનો જે ઉદ્ભવ કેવી રીતે થયો પણ જાણવું જરૂરી છે. એની પદ્ધતિઓ કઈ છે માણસ જાતને નાશ કરવાની એ પણ જાણવું અને અભ્યાસ કરવો જરૂરી છે. આવો આપણે આ સમયે પ્રભુની સમક્ષતામાં જઈએ. પ્રભુ મને ને તમને માંથી, એ મુશ્કેલીઓમાંથી, એ હતાશામાંથી, એ નિરાશામાંથી, એ પ્રશ્નોમાંથી બહાર કાઢવા માંગે છે. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં જોડાઈશું અને પ્રભુ મને ને તમને સહાય કરશે. આમેન. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન જીવતા અને પરાક્રમી પ્રભુ, તમારું અદ્ભુત વચન અમારી મધ્યે પ્રગટ કરવામાં આવ્યું. એ વચનો શીખવાને સમજવા માટે પવિત્ર આત્માનું પરાક્રમ પ્રભુ તમે પૂરું પાડ્યું. આભાર માનીએ છે. અમારા જુવાનોને, અમારા કુટુંબોને શૈતાન એ વિવિધ પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે નાશ તરફ લઈ જવાના માટે. પ્રભુ આજના વચન દ્વારા પ્રભુ મેં શીખ્યા છે કે સાવચેત રહો, જાગતા રહો, કેમ કે તમારો વેરી શૈતાન ગાજનાર સિંહની પેઠે ત્યાં જે ગળી જવાને સદતો ફરે છે. પ્રભુ એની સામે મેં લડીએ, એને હરાવેલો શત્રુ છે, એ હારેલો શત્રુ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અમે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાના માટે આગળ વધીએ એવી કૃપા તમારી પાસે અમે માંગીએ છીએ. પ્રભુ ફરીને એકવાર અમારા રાજંકલેશ્વર વિભાગના દરેક વ્યક્તિઓને, દરેક સભાજનોને, પાલક સાહેબોને, મિશનરીઓને દરેક પ્રભુ અમે તમારા હાથમાં સમર્પિત થઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અમે જ્યાં સુધી ના મળીએ ત્યાં સુધી તમારી હાજરી તમે અમારા પર રહેવા દેજો. પવિત્ર આત્માનું પરાક્રમ અમારી સાથે તમે રહેવા દેજો. પ્રભુ આ સમય અમે છૂટા પડીએ છીએ તમારા હાથોમાં સોંપાતા ઈસુના નામમાં અમારી પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આવો આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું. પ્રાર્થના કરીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમારા અપરાધોને માફ કર્યા છે તેમ તમે અમારા ગુનાહોને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો, પણ ભલાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુરી સંગત આપણ સર્વની સાથે, તેના લોકની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. Hey
ऊंचा और ऊंचा, सबसे ऊंचा रहे तेरा नाम। ऊंचा और ऊंचा, सबसे ऊंचा